ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે મંદિરે. મહાદેવ હર મિત્રો, સ્વાગત છે આપણું નવા બ્લોગમાં. ને આજે તો વહેલી સવારથી જ અમને ઉઠી જાય છે, લાઈટો પણ જતી રહી છે, બહુ ગરમી છે. અને મિત્રો આપણે કાલે સાંજે જ એવું વિચારતા હતા કે ફ્રેન્ડ્સ આપણે સવારમાં મોર્નિંગ વોક પર જશું. ઓલરેડી લાઈટો જતી રહી એટલે અમે જાગી જ ગયા છે ને હવે અમે જઈ રહ્યા છીએ મોર્નિંગ વોકમાં. જોડે પાર્ક છે, તો ચાલો મિત્રો તમને બતાવું આજે. સવાર સવારમાં આપણા ફ્રેન્ડ્સ મળી ગયા છે આપણને. नहीं नहीं, इसको तो देखो, इधर इधर ये कूद गया. ફ્રેન્ડ્સ મહાદેવ અમે આવી ગયા છે પાર્કમાં. તમે જોઈ શકો છો અહીંયા કેટલા પક્ષીઓનો સરસ મજાનો કિલબિલાટ છે. જે અવાજ આપણને ઘરે બેઠા કે ઘરે સાંભળવા ન મળે એવો કલબલાટ કિલો સવાર સવારમાં એક શાંતિના અનુભવની સાથે એક મસ્ત એવું મ્યુઝિકનો અનુભવ કરાવે છે તમને, જેનાથી તમારા માઇન્ડ પર બહુ સારી ઇફેક્ટ પડે છે. અહીંયા મિત્રો અલગ અલગ બતાવવાનું. ગાઈસ આપણે આંખોનો ઈલાજ કરાવવાની વાત થઈ રહી છે. મિત્રો સવાર સવારમાં એમને મેં કીધું અહીંયા પાર્કમાં એક બહુ મોટી વોચ છે, તમે કદાચ જોઈ હશે, વડોદરા વાસી હોય તો. આખી જમીન પર વોચ છે, પાર્કમાં છે ને ચાલુ છે. તમને પણ યકીન નહીં માનો, પણ જે વડોદરા વાસીઓ છે અમને ખબર હશે કયા પાર્કમાં વોચ જમીન પર છે અને ખૂબ જ મોટો વિસ્તાર છે. અમને મિત્રો બતાવીશ થોડી. બડા ડબલો મિલ ગયા हमको गाइस. હવે તો આપણા ગામડામાં નહીં ચાલુ. જયદીપભાઈ, એમ તમને આજે સવારમાં ઉઠીને કેવું લાગે છે? એમ પ્રિતેશભાઈ કેવું છે કે જો તમે આવું વર્કઆઉટ માટે કે આમ આટલી જ મારવાની, ટાઈમર ચાલુ કરે, સ્ટોપ વોચ 1 મિનિટ. 1 મિનિટની અંદર તો કેટલી પુશઅપ મારી તે ટાઈમ ચાલુ એવરેજ 40 થી 45 માર દેતા હતા. વજન મારવાની હવે 10 નહીં, 10 મિનિટ તો પડી જ જવાય. હવે 10 મિનિટ હાલી પાડી. આપણું વર્કઆઉટ કરીને આપણા ઘરે જઈ રહ્યા છે. આજે ફર્સ્ટ ડે હતો, આજે બહુ કંઈ ખાસ કર્યું નહીં. થોડું વોકિંગ, થોડું જોગિંગ, એની પછી થોડીક એક્સરસાઇઝ કરીને રિલેક્સ થઈને હવે જઈ રહ્યા છે આપણે ઘરે. તો જઈને આપણે ફ્રેશ બેસ થઈને પછી ચા નાસ્તો કરીશું. તો એક વખત ઘરે જઈને ફ્રેશ થઈએ. ચાલો મિત્રો. સો ફ્રેન્ડ્સ આજે સવારમાં જલ્દી ઉઠી ગયા હતા. ઉઠીને આપણે તમે જોયું એમ પાર્કમાં ગયા, થોડું વર્કઆઉટ કર્યું, વર્કઆઉટ કરીને આવી ગયા છે હવે આપણા પછી આપણે ઘરે. હવે મિત્રો આગળનો પ્લાન એવો કંઈ બન્યો નથી, પણ વિચાર એવો છે કે ફ્રેશ બેસ થઈને આજે જલ્દી ઉઠી જ ગયા છે તો ફરી મંદિર બાજુ કંઈક આંટો મારીશું, માતાજીના દર્શન કરીશું. ચાલો તમને બતાવીએ આજે મંદિર. તો ફ્રેન્ડ્સ સરસ ફ્રેશ થઈને હવે આપણે ભગવાનનું નામ લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે દિયાબત્તી કરી અને હજુ આપણી પાસે થોડો ઘણો ટાઈમ બચે છે, તો આપણે એવું વિચારીએ છીએ કે જે ટાઈમ આપણે થોડો મંદિરે જઈને આવીએ. તો ચાલો મિત્રો તમને મંદિરે દર્શન કરવા લઈ જાઓ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે મંદિરે. આ તમે જોઈ શકો છો. તો મિત્રો એક વખત હવે દર્શન કરી લઈએ. આવો તમને પણ દર્શન કરાવું. સો ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે મંદિરે.
મંદિરે દર્શન કરીને હવે જઈશું આપણે નાસ્તો કરવા. ફ્રેન્ડ્સ હવે આપણે પહોંચી ગયા હતા નાસ્તો કરવા, અને નાસ્તામાં આજે આપણે પૌવા અને પૌવા જ ખાઈશું. ત્યાં પછી કોઈ જગ્યાએ અલગ જગ્યાએ જઈને જોઈ શકો છો આ પૌવા. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે નાસ્તો કરીને હવે નીકળી ગયા છે ઓફિસ જવા. તો ઓફિસ નો ટાઈમ થઈ ગયો છે, તો મિત્રો મળીએ એક વખત ઓફિસ પર જઈને ઓફિસ સ્ટાર્ટ કરીએ. ચાલો મળીએ ઓફિસ. સો ગાઈસ ફાઇનલી આપણે સરસ મજાનો નાસ્તો કરીને ઓફિસે પહોંચીને ઓફિસનું કામ હવે આગળ વધારીશું. તો જોઈએ હવે થોડું ઘણું કામ છે પતાવી પછી આગળ વાત કરીએ મિત્રો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે કામ ચાલુ જ છે હજુ પણ. તમે વિચારતા હશો કે આ લોકો શું કરે શું નહીં. તમને એક વખત અમે શું કામ કરીએ એ પણ બતાવીએ થોડું ઘણું. જો જયદેવભાઈ કામ કરી રહ્યા છે. જયદેવભાઈ કઈ કહેવા માંગશો? કામ કહેવા તો બહુ બધું માંગુ છું, પણ કેવું કે એક થી સાથે હું તમને બધું કહું તો મજા નહીં આવે. તમે પછી એવું કહેશો કે સાલું જયારે હોય ત્યારે આ બધું ચાલુ થઈ જાય છે. એની કરતા કેવું કે મોજ મારો. હું તો એવું જ કહું છું કે કામ કરતા રહો, મોજ મારો, જિંદગી જીવો અને એવી રીતે જીવો કે જલસાથી એમ. યા આ તો તમે એક નંબર બાજુવાળા 4 જણ વિચાર કરવું જોઈએ. તમારે ભલે ને કરોડ રૂપિયાનું દેવું હોય કે કરોડ રૂપિયાનું ટેન્શન હોય ને, તો બી આજુબાજુ વાળા 4 લોકો તમને જોઈને વિચાર કરવો જોઈએ કે સાલું આ માણસને એવી તો કઈ ખુશી છે એમ. એવી રીતે જિંદગી જલસાથી જીવો એમ. બાકી ટેન્શન તો આખી જિંદગી રહ્યું છે ને રહેવાનું જ છે. સો ફ્રેન્ડ્સ બપોરે બહુ બધું કામ હતું, આપણે થોડું કામ કર્યું, કામ ચાલ્યા રહેશે. ને કામ પતાવીને બેઠા ત્યારે તો એક વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં તો વ્લોગ બનાવ્યા જ છે, પણ અગર હું જ જો હિન્દીમાં વ્લોગ બનાવું તો કેવું લાગશે. સો ફ્રેન્ડ્સ તમે મને ગુજરાતી વ્લોગ્સમાં તો સારો સપોર્ટ કર્યો છે, અને હું એવું માનું છું કે તમે મને હિન્દીમાં વ્લોગ બનાવીશ તો ફ્રેન્ડ એટલો જ સારો સપોર્ટ કરશો. તો હું આજથી ને હમણાંથી જ ફ્રેન્ડ્સ હિન્દીમાં વ્લોગ બનાવવાનું स्टार्ट करूँ છું, તો મને सपोर्ट करता રહેજો. सो दोपहर को आज दो फ्रेंड्स हमने बहुत सारा कुछ काम किया और अब टाइम हो गया है 7:04 हो गई है. तो दोस्तों अब वक्त हो गया है भगवान का नाम लेने का. तो हम मिलके भगवान का नाम लेते हैं. चलो दोस्तों थोड़ी बहुत प्रार्थना कर लेते हैं. सो फ्रेंड्स हम भगवान का नाम लेके जो काम था ऑफिस में वो खत्म किया, और अब फाइनली खत्म करके आज थोड़े लेट हो गए, लेकिन बंद करके अब जा रहे हैं हम खाना खाने. तो गाइस उस दिन भी हम लेट हो गए थे, आज भी थोड़े बहुत लेट हो गए. तो हमने सोचा है कि यही पास में कोई अच्छा वाला होटल है तो वहां पे जाके देख लेते हैं, क्या कुछ मिल ही जाता है. आज खाना पड़ेगा क्योंकि हम वैसे ही ऑलरेडी लेट हो गए. तो गाइस आज पास में ही कुछ सब्जी रोटी वगैरह कुछ मिल गया, तो आज यहीं पे खाना खा लेंगे. आप देख सकते हो. तो गाइस मिलते हैं खाना खाने के बाद. फाइनली गाइस हम खाना खाने के लिए पहुंच गए थे और आज हमने खाया है सब्जी रोटी. और फ्रेंड्स हम खाना वाना खा के इवनिंग वॉक पे निकल गए थे. इवनिंग वॉक खत्म करके हम आ गए अब अपने. तो फ्रेंड्स फाइनली हम घर पहुंच ही गए और आज का दिन अच्छा गया. और आज का व्लॉग हम यही समाप्त करते हैं. तो आपको व्लॉग कैसा लगा, अच्छा लगा हो तो लाइक करना, शेयर करो और कमेंट कर देना.